વડોદરા શહેરના વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર હરીશ પટેલે પોતાની શક્તિ પ્રદર્શન સાથે વિજય વિશ્વાસ રેલી યોજી હતી। વોર્ડ નંબર 1માં રાજકીય સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે। અપક્ષ ઉમેદવાર હરીશ પટેલ દ્વારા યોજાયેલા ભવ્ય રોડ શોએ શહેરભરમાં ચર્ચા જગાવી છે। હરીશ પટેલે પોતાની શક્તિ પ્રદર્શન કરતી વિજય વિશ્વાસ રેલી યોજી હતી, જેમાં અસંખ્ય કાર્યકરો અને સ્થાનિક સમર્થકો ઉમટી પડ્યા હતા। આ રેલીમાં જોવા મળેલી ભીડ અને લોકોનો ઉત્સાહ સૂચવે છે કે વોર્ડ નંબર 1માં આ વખતે અપક્ષ ઉમેદવાર પ્રસ્થાપિત પક્ષોની જોરદાર ટક્કર આપવા તૈયાર છે। અપક્ષ ઉમેદવારની રેલી છાણી, રામાકાકા ડેરી, ટીપી 13, નિઝામપુરા, પંડ્યા બ્રિજથી રેલી વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરીને પરત છાણી ખાતે પૂર્ણ થઈ હતી। રેલી દરમિયાન ઠેર ઠેર હરીશ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ખાસ કરીને છાણી વિસ્તાર અને અન્ય સોસાયટીઓમાં લોકોએ તેઓને ભારે પ્રતિસાદ આપ્યો હતો। રાજકીય વિશ્લેષકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવારનો વિજય નિશ્ચિત જણાય છે। મતદારોનો આ સકારાત્મક ઝુકાવ અન્ય પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે। વોર્ડ નંબર 1 ની અંદર અપક્ષ ઉમેદવારી કરી છે। મારું નિશાન તરબૂચ છે, નંબર 18 છે। અમે આજે વિજય વિશ્વાસ રેલી કાઢી છે। 62,000 જે મારા કુટુંબના સભ્યો છે એમની પર મને વિશ્વાસ છે કે 26 તારીખે તરબૂચનું બટન દબાવીને મને આશીર્વાદ આપશે અને 28 તારીખે મારો વિજય નિશ્ચિત છે। ગણ્યા ગણાય નહીં, વિન્યા વિનાય નહીં, એ કવિતા તમે સાંભળી છે, એટલા લોકો આની અંદર જોડાયેલા છે।